મમ્મીજી, હવે નવરાત્રી આવી રહી છે. હા, યાદ છે મને. ચૈત્રી નવરાત્રિમાં રાધાએ નકોરડા ઉપવાસ કરીને આપણા ખાનદાની દાગીના શોધી કાઢ્યા હતા, અને એ પણ ક્રિસ સાથે મળીને. હા મમ્મીજી, રાધાએ માથા પર ઘડો લઈને માતાજીના મંદિરના પગથિયા ચડી હતી, અને ઘણી બધી મુશ્કેલીઓ આવી છતાં પણ ડગમગ્યા વગર એણે માનતા પૂરી કરી હતી. મારી રાધા છે જ એવી, કોઈ પણ મુશ્કેલીનો સામનો કરી પોતાનું ધાર્યું કરી જ લે છે. હા, તમારી વાત એકદમ સાચી છે. ચાલો હવે આપણે નીકળવું નથી? ખબર નહીં કેમ પણ એ કિયારાનું મોડું જોવાનું મન નથી થતું મને. ઉર્મિલાબેન, હું તમારી વેદના સમજી શકું છું, ને સાચું કહું ને તો મારી પણ ઈચ્છા નથી થતી કે હું ત્યાં જાઉં. આ વખતે રાધાવતી હું નવરાત્રિનો ઉપવાસ રાખું તો? ના, ઉપવાસ તો બધા જ કરે. હું એવું કંઈક કરીશ જે આજ સુધી કોઈએ ના કર્યું હોય. તો તૈયાર છે ક્રિશ? શરીરથી તૈયાર છું, પણ મનથી નહીં. ઈચ્છા તો મારી પણ નથી ત્યાં જવાની, પણ મને લાગે છે કે વર્ષાને માટે ત્યાં જવું જોઈએ. તમારી વાત સાચી છે રાજેશ અંકલ. આપણે કંઈક કિયારા માટે થોડી જઈએ છીએ. આ પૂજા રાધા માટે રાખી છે, અને વર્ષાબેન પોતે આપણે ઇન્વિટેશન આપવા આવ્યા હતા. તો મને એવું લાગે છે આપણે જવું જોઈએ. તમે લોકો જઈ આવો, મારી ત્યાં આવવાની જરાય ઈચ્છા નથી. ક્રિશ, તું કિયારાને ભૂલી જા, રાધાનો વિચાર કર. પપ્પાજી પ્લીઝ, તમે લોકો મને ફોર્સ ના કરશો. અરે મહારાજ, આટલી ઉતાવળ શું કામ કરો છો? તમને હું ડબલ દક્ષિણા આપીશ, જરા આરામથી વિધિ કરો. સાસુમા પ્લીઝ સાસુમા, તમે હવે ભૂલ ના કરશો. તમારી આટલી મહેનતથી ઊભી કરેલી મિલકત બધું કિયારાને ના સોંપી દેશો સાસુમા, એ તમને પણ નહીં છોડે. મમ્મી, શું થયું મમ્મી? ના, આપણે આ ઘરમાં નથી જવાનું. પણ કેમ મમ્મીજી? હા, અહીં જ ઘર છે જ્યાંથી મને અને મારા પરિવારને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂક્યા હતા. આપણે આ ઘરમાં પગ નહીં મૂકીએ. અહીંયા પેલી નાલાયક છોકરી રહે છે, જેણે મારી લાગણીઓ સાથે રમત રમી, મારી સાથે વિશ્વાસઘાત કર્યો. મારે કિયારાનું મોડું પણ નથી જોવું. ઉર્મિલાબેન, તમારો ગુસ્સો વ્યાજબી છે, હું તમારું દુઃખ સમજી શકું છું. રશ્મિબેન, તમને ખબર છે ને, કે કેવી છે? તો પછી આપણે અહીંયા શું કામ આવ્યા છે? ઉર્મિલાબેન, ચાલો આપણે અહીંથી જતા રહી. ઉર્મિલાબેન, આપણે અહીંયા કિયારા માટે નહીં પણ રાધા માટે આવ્યા છે. વર્ષાએ શું કહ્યું હતું કે કિયારાએ રાધા માટે પૂજા રાખી છે, ને આપણે પૂજામાં જવું જ જોઈએ. હા, તમારી વાત એકદમ સાચી છે.
મારી રાધા વહુ માટે તો હું કંઈ પણ કરી શકું છું, પણ જ્યાં સુધી આ કિયારા ઘરમાં છે ત્યાં સુધી હું કઈ રીતે જાઉં? અને સાચું કહું ને તો મને આ છોકરી પર જરાય વિશ્વાસ નથી. ઉર્મિલાબેન, આ તમે કેવી વાત કરો છો? આ ઘર તમારું છે. ઉર્મિલા નાણાવટીનું ઘર છે. આ કિયારા તો અહીં બે ઘડીની મહેમાન છે. હા ઉર્મિલાબેન, આ બધું તમારું જ છે ને ટૂંક સમયમાં તમે આ એમ્પાયરના ફરીથી માલિક બનશો એની મને ખાતરી છે. રશ્મિ એકદમ સાચું કહે છે ઉર્મિલાબેન. સમય અત્યારે કિયારાની ફેવરમાં છે, પણ પવનની દિશા બદલાતા વાર નથી લાગતી. ઈશ્વર હંમેશા સત્યની સાથે હોય છે. એ ન્યાય કરશે જ. હા ઉર્મિલાબેન, અને કિયારાએ કરેલા ખરાબ કર્મોની સજા એને જરૂરથી મળશે. મમ્મી, જે કંઈ પણ હોય, રાધા માટે આપણે આ પૂજામાં જવું જોઈએ. હા મમ્મીજી, જો આ પૂજા રાધાએ રાખી હોત તો તમે શું કરે? તો હું હોશે શ્રદ્ધાથી આ પૂજામાં ચાલ. હા તો એમ સમજો આ પૂજા રાધાએ રાખી છે ને રાધાએ જ આપણને અહીંયા બોલાવ્યા છે. ઉર્મિલાબેન, હા, આંસુ લૂછી નાખો. ઉર્મિલાબેન, આપણે પૂજામાં જઈને શ્રદ્ધાથી પ્રાર્થના કરીએ કે આપણી રાધા જલ્દી સાજી થઈ જાય ને આપણી પાસે આવી જાય. ઠીક છે, તમે બધા આટલું કહો છો તો હું આવું છું. પણ ખબર નહીં કેમ મનમાં એક અલગ જ બેચેની થાય છે. ક્યાંક આ છોકરી એવું કંઈક ના કરી દે કે આપણે બધા દુઃખી થઈ જઈએ. ચાલો. કિયારા, આવ્યા. મહારાજ, જરા જોરથી મંત્ર બોલો ને, બધાને સંભળાય ને એવી રીતે. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ. આવો. મહેમાન આવી ગયા છે તો આપણે પૂજા શરૂ કરીએ. જી, આ ફોટા પરથી કાગળ કાઢો. આદિત્ય, આ ફોટોઝ